श्री राम जय राम जय जय राम। एक बार સૌથી જોરથી બોલજો જય રામચંદ્ર ભગવાનની જય। આવાજ જવો જોઈએ સોમનાથ આયો। બોલીએ રામચંદ્ર ભગવાન કી ત્રિકમ બાપા નથી ગયો યા આવાજ। बोलिए रामचंद्र भगवान की परम पूज्य सद्गुरुदेव प्रेमदर्शी जी महाराज कश्मीर बाबू, परम पूज्य सद्गुरुदेव जगन्नाथ बाबू, परम पूज्य भरत बाबू, आवेला अतिथि संत देव અને તમે સૌ આપણને સૌને ખબર છે કે दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे नहीं। और जब जो सुख में सुमिरन करे तो दुख काहे को। राम एक शब्द ज નથી, એક નામ નથી, રામ જીવન છે। રામને જો જીવનમાં ઉતારીએ ને તો ઘણું બધું ઉતરી જાય છે। જમનાદાસ બાપુ પાસે એક પ્રસંગ સાંભળ્યો હતો મેં। બાપુ એમ કહેતા હતા કે બાપુ રાવણ જે હતો ને, રાવણ સીતાજીનું હરણ કરી લઈ ગયો। એ કે બાપુ તમે સાધુનો વેશ લીધો એના કરતા તમે તો માયાવી છો। રામજીનો વેશ લીધો હોય તો સીતાજી તો રામજીને જોઈને આંખ મેળીને વાય વાય તો નીકળી જ જાય ને। પણ રાવણનો અત્યંત સુંદર ઉત્તર હતો કે ભાઈ જો મેં રામનો રૂપ લીધો હોત ને તો રામ જેવો બની ગયો હોત, પછી સીતાનું હરણ નહીં કરીશ, કેમ કે એના ગુણ આવી જાય। રામજી, રામ એટલે મર્યાદા, રામ એટલે પરમાનંદ, પૂર્ણ આનંદ। મને બહુ આનંદ થાય છે કે હું પણ લગભગ 17-18 વર્ષથી અહીંયા આવું છું। અને આ જે નાના નાના બાળકો છે ને, હું રાત્રભર જાગતો હોય એમને જોતો હોઉં। આ બધાએ છે ને કાશિયા લઈને આખી રાત 6 વાગ્યા સુધી, કોઈ હોય કે ન હોય, આ નાનકડા હાજરી દેતા છે। એટલે સ્વાગતના પાત્ર તો આ નાના નાના ભૂલકાઓ છે, અને સ્વાગતના પાત્ર એના માતા પિતા છે, એનો પરિવાર છે, અને એનો જે વાતાવરણ છે ને એ છે। કારણ જે બાળક નાનપણથી જ મંદિરોમાં, સંતોના સાનિધ્યમાં અને વડીલોના સાનિધ્યમાં આ મંદિરોમાં આવતા હોય ને, તો સાહજિક છે એમનો ભલે એમના પાસે સંપત્તિ ઓછી હશે, બધાએ સરખા નથી હોતા, સંપત્તિ ઓછી બધી બધા પાસે છે, પણ આ સૌથી મોટો જે આત્મસુખ હોય ને એ આ લોકોમાં એનું જ્ઞાન છે। આત્મસુખ કાંઈ હોય તો નહીં થાય, આત્મસુખ એમના પાસે છે। અને ખરેખર તમે ખૂબ ધન્યવાદના પાત્ર। હું પણ તમને નમન કરું છું કે આવા વિષમ અત્યારે છે ને મોબાઈલનો જમાનો છે। અત્યારે બાબા બાબા કોઈ નથી, ગૂગલ બાબા છે। જ્યાં પૂછો કે ગૂગલ બાબા આ શું છે તો એ કહી દે છે કે આ શું છે। એટલે એ તો મશીનરી છે, આપણે બનાવેલી છે અને એમાં આપણે જ રાખી લખો, પરંતુ જે જ્ઞાન છે ને એ અરસપરસ આ સૌના પાસે છે। આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, હળતા મોબાઈલના જમાનામાં કોઈ કોઈને મળતું નથી અત્યારે, પણ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે
કે આ ટેકનોલોજીના જમાનામાં, એવા સેટેલાઇટના જમાનામાં, મોબાઈલના જમાનામાં ભાવ, ભક્તિ અને પ્રસન્ન ચિત્ત વિષય વિકારોથી દૂર થઈને અને આ સંકીર્તનમાં તમે રામ નામનો, આ તો એમાં એવું છે ઘણા બધા આવે, કોઈનો વારો આવતો બી નથી, કોઈનો આવે બેટા શાંત ચિત્તથી હરિભજન કરતા હોય, બધાને બોલવું હોય છે. પણ એમાં એવું છે કે હરિભક્તો જેટલા બધા છે, હા, કે આ તો હજી પ્રસન્ન ચિત્તની વાત છે કે ભાઈ વારો નથી આવતો, કેમ કે એટલા વધી ગયા. એટલે વધવું જોઈએ, ઘટવું નહીં જોઈએ. બસ મારું એટલી જ વિનંતી છે તમને કે આવા સદગુરુના સાનિધ્યમાં, જો સંતોની સાનિધ્યમાં પરમાત્માનું નામ જે મહિમા છે ને એ વધારે છે. તમે જોઈ લેજો, એક રેતમાં રનમાં ઉગેલું છોડવું અને એક ખાતર પાણી દઈને ઉગેલું છોડવું, એમાં ફરક છે. ખાતર પાણી એ સદગુરુ, જેને ખાતર પાણી નથી છોડવું, કા સુકાઈ જાય કા પછી, એટલે આવા ભરત બાપુ જેવા સંતોના સાનિધ્યમાં, જમનાલાલ બાપુના સંતોના સાનિધ્યમાં આપણે આવું રામ નામનો આ પ્રચાર પ્રસાર અને મંત્રનો ઉચ્ચારણ કરીએ છીએ. ખરેખર ધન્યવાદને પાત્ર છે. બોલીએ એકવાર સૌ રામ નામનો જયકારો બોલજો. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ હરિ બાપુને.